આ વચ્ચે નવસારીથી પણ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બિલીમોરામાં પોલીસ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ। હથિયારોની લેવડ-દેવડ કરતી ગેંગના શાર્પશૂટર સાથે ઘર્ષણ। શાર્પશૂટર ગેંગના શખ્સોએ પોલીસ પર ગોળીબાર કર્યો। સ્વ બચાવમાં પોલીસની ટીમે પણ ગોળીબાર કર્યો। હથિયારો આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી। પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસનો આ બનાવ છે। ઘટનાને લઈને નવસારી પોલીસે તપાસ હાથ ધરી છે। તો પોલીસને બાતમી મળી હતી કે શાર્પશૂટર ગેંગને કેટલાક લોકો હથિયારો આપવાના છે અને તેઓ હોટેલમાં રોકાયા છે। આ માહિતીના આધારે પોલીસની ટીમે નજર રાખીને દરોડા પાડ્યા તો આરોપીઓ ધરપકડથી બચવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો। પછી પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો। તો નવસારીની આ ઘટના છે કે જ્યાં બિલીમોરામાં પોલીસ અને શાર્પશૂટર વચ્ચે ઘર્ષણ થયાની જાણકારી મળી રહી છે। સ્વ બચાવમાં પોલીસે પણ પછી ગોળીબાર કર્યાની જાણકારી અત્યારે મળી રહી છે। હથિયારોની લેવડ-દેવડ કરતી વખતે આ ઘટના બની। શાર્પશૂટર ગેંગના શખ્સોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો। ત્યારબાદ પોલીસે પણ સ્વ બચાવમાં ગોળીબાર કર્યો હોવાની જાણકારી મળી રહી છે। અત્યારે તો આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। હથિયારો આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી હોવાની પણ જાણકારી મળી રહી છે। હાલ તો 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ કરવામાં આવશે અને ખાસ તો હથિયારોની લેવડ-દેવડ કરવામાં આવતી હતી। શાર્પશૂટરની ગેંગ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાની જાણકારી છે, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે। પોલીસે પણ સ્વ બચાવ કરવા માટે ગોળીનો ઉપયોગ કર્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। તો નવસારીના બિલીમોરાથી અત્યારે આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં પોલીસ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ થયું છે। હથિયારોની લેવડ-દેવડ કરતી આ ગેંગ હતી અને આ ગેંગ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાની જાણકારી। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં પોલીસ અને નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં હથિયારોની સપ્લાય કરવા આવેલા શાર્પશૂટરો અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે જે કંઈક સામસામું ફાયરિંગ થયું છે, એમાં એકને ગંભીર ઇજાઓ થઈ છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આજે શાર્પશૂટરો નવસારીના બિલીમોરા શહેરમાં હથિયારો સપ્લાય કરવા માટે આવ્યા હતા અને મુંબઈ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન બાતમીના આધારે પકડવા માટે ગયેલી, રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાક્રમને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્વ બચાવમાં આ ફાયરિંગ કર્યું હતું, જે 4 પૈકી એક ઘાયલ થયો છે। એમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સમગ્ર જે કંઈક સ્થિતિ છે, સોમનાથ મહાદેવ મંદિર જે કંઈક કેમ્પસ છે, એમાં આ પ્રકારે ઘટના ઘટી છે અને આરોપીઓને જે પકડવા માટેની કામગીરી કરવામાં આવી છે અને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, ચોથાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ વિભાગ દ્વારા જે ફોરેન્સિક ટીમ છે, એમની પણ જે કંઈક મદદ લેવામાં આવી રહી છે। એમના દ્વારા જે કંઈક અલગ અલગ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને આ જે આરોપીઓ હતા એ ક્યાં જતા હતા, હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમમાં હાલના દિવસે હથિયારો સપ્લાય કરવા એ ખૂબ મહત્ત્વનું અને ખાસ દેશના જે કંઈક અલગ અલગ જે કંઈક સુરક્ષા એજન્સીઓ માટે મહત્ત્વનો ગણાતો જે મુદ્દો છે, એને લઈને સમગ્ર નવસારી જિલ્લા પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલના જે કંઈક અધિકારીઓ છે, ગંભીરતાપૂર્વક સમગ્ર ઘટનાક્રમને લઈ રહ્યા છે અને હજી આજે કંઈક સપ્લાયરો હતા એ કોને સપ્લાય કરતા હતા, કેટલા વર્ષથી કરતા હતા અને સમગ્ર જે કંઈક ઘટના છે એમાં તલસ્પર્શી તપાસ કરવાની શરૂઆત કરી છે। એટલે ટીવી 9